એક વખતની વાત છે. ગામની બહાર બે બિલાડીઓ રહેતી હતી. બંને મિત્ર હતી, પણ ખાવાની વાત આવે ત્યારે તરત ઝઘડો કરતી. એક દિવસ બપોરે બંનેને બહુ ભૂખ લાગી. રસ્તા પર તેમને એક મોટી ગરમા ગરમ રોટલી મળી ગઈ. પહેલી બિલાડી બોલી, "આ મારી છે." બીજી બોલી, "ના, આ તો મારી છે." એમ બંને ઝઘડવા લાગી. એ જ સમયે ત્યાં એક ચાલાક વાંદરો આવી ગયો. વાંદરાએ કહ્યું, "ઝઘડો ન કરો, મારી પાસે તરાજુ છે. હું રોટલીને સમાન બે ભાગમાં તોલીને આપી દઈશ." બિલાડીઓ ખુશ થઈને સંમત થઈ. વાંદરાએ રોટલીના બે ટુકડા કરી તરાજુ પર મૂક્યા. એક પલ્લો ભારે હતો. વાંદરો બોલ્યો, "હું હળવો પલ્લો ભારે કરું." એમ કહીને તેણે ભારે ભાગમાંથી થોડું ખાઈ નાખ્યું. પણ હવે બીજો પલ્લો ભારે થઈ ગયો. વાંદરો ફરી બોલ્યો, "અરે, હજી સમાન નથી." એમ કહીને તેણે બીજામાંથી ખાઈ નાખ્યું. આ રીતે તોલમોલ કરતા કરતા આખી રોટલી વાંદરો ખાઈ ગયો. બિલાડીઓ ખાલી હાથ રહી ગઈ. પહેલી બિલાડી બોલી, "ઝઘડવાથી આપણું જ નુકસાન થયું." બીજી બોલી, "હા, જો વહેંચી લીધી હોત તો પેટ ભરાયું હોત." એ દિવસથી તેઓ નક્કી કરી બેઠા કે જ્યાં ખોરાક મળશે ત્યાં વહેંચીને જ ખાશે. તો આ હતી બિલાડી અને વાંદરાની વાર્તા. આ વાર્તા પરથી શું શીખવાનું મળ્યું?